આ રક્તદાન શિબિર રામનવમી પર્વે અમે લોકો કરીએ છીએ છેલ્લા 20 વર્ષ થયા, 21મું વર્ષ છે. દર વર્ષે 500-500 યુનિટ આપણે ત્યાં રક્તદાન કલેક્ટ થાય છે. લોહાણા સમાજ, રોટરી ક્લબ ઓફ વાપી, લાયન્સ ક્લબ ઓફ વાપી બધાના સહકારથી આ બ્લડ રક્તદાનનું અમે લોકો હર વર્ષે આયોજન કરીએ છીએ. ખાસ કરીને તો આ એપ્રિલ-મે મહિનામાં ખૂબ રક્તની જરૂરિયાત હોવા આપણો રક્તદાન કેમ્પ ખૂબ કામરૂપી થાય છે. થેન્ક યુ. આ વખતે 500નો ટાર્ગેટ અમે દર વર્ષે રાખીએ છીએ. 500 યુનિટ થવા જોઈએ. આજે રામનવમી નિમિત્તે અત્રે બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્ટ સલવાવની અંદર અમે ભવ્ય મહારેલીનું સવારે આયોજન કર્યું, જે બાપા સીતારામ આશ્રમથી સલવાવ ગામ અને ગામના તમામ ફળિયાઓમાં ફરી અને પરત અહીંયા બાપા સીતારામ આશ્રમે પધાર્યા છે. અને અહીંયા અમારે ત્યાં મહાપ્રસાદનું આયોજન પણ કરેલું હતું, જે નિમિત્તે અહીંયા 2000થી 2500 માણસ પ્રસાદી પણ આજે લીધી છે. અને રામનવમીનું પર્વ અમે સેવકભાઈઓ સાથે ધામધૂમથી આજે ઉજવીએ છીએ. 12 તારીખે હનુમાન જયંતિના દિવસે પૂનમ છે અને પૂનમના દિવસે અહીંયા મહાપ્રસાદનું આયોજન સવારે 11 વાગ્યાથી રાતે મોડે સુધી રહેશે. જ્યાં સુધી અમારું રસોડું વાઇન્ડઅપ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભાવિ ભક્તો આવશે તેમને પ્રસાદી મળશે. અને હનુમાન જયંતિના નિમિત્તે અમે અહીંયા ભવ્ય સંતવાણી લોક ડાયરો રાખ્યો છે, જે અમારે મંદિર નિર્માણ અને આશ્રમની અંદર જે કાર્યો ચાલે છે તે નિમિત્તે અમે ભવ્ય સંતવાણી ડાયરો રાખ્યો છે. તેની અંદર 5 સારા મોટા કલાકાર આવે છે અને આ ડાયરાનું આયોજન કરેલ છે.